સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર ખાતે અયોધ્યા ખાતે બનેલ શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવા માટે કળશ યાત્રા આવી પહોંચતા સંત શ્રી નિજાનંદ સ્વામીની ઉપસ્થિતિની અંદર કળશ યાત્રાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સમગ્ર રાધનપુર હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બનેલ ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનનું આમંત્રણ આપવા પહોંચેલી કળશ યાત્રાનું સંત શ્રી નિજાનંદ સ્વામીની ઉપસ્થિતિની અંદર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રાધનપુર હાઈવે 4 રસ્તા ઉપરથી રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તો રાધનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, RSSના કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અયોધ્યા અજીવ માહોલ દરેક ઘેર અને દરેક વિસ્તાર અને દરેક મંદિરની અંદર બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। અયોધ્યાના ઉદ્ઘાટનના દિવસે દરેક ઘેર અયોધ્યા બનાવી ધાર્મિક વાતાવરણ ઉત્પન્ન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। અયોધ્યા ખાતે 5 દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે। કાર્યક્રમ જે 22/1/2024ના રોજ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સાધુ સંતોની ઉપસ્થિતિ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિની અંદર વર્ષોથી આપણી માંગણીની લાગણીઓને સમજી અને મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન થઈ રહ્યું છે। તેનું ઉદ્ઘાટન પ્રસંગે લોકોને અયોધ્યા પહોંચવા માટે અને દરેક ગામ હર ઘેરને અયોધ્યા બનાવવા માટે આમંત્રણ આપવા પહોંચેલી યાત્રાનું ભવ્ય સ્વાગત રાધનપુર ખાતે કરવામાં આવ્યું હતું। રાધનપુર તાલુકાના તમામે તમામ 56 ગામોની અંદર યાત્રા આમંત્રણ આપવા માટે પહોંચેલ છે। આજે જે આ કળશ યાત્રા નીકળી છે એ એક એવા ઐતિહાસિક વધામણા માટેની કળશ યાત્રા છે કે જેમાં 550 વર્ષ પછી અવધની ભૂમિ પર સોનાનો સૂરજ ઉગ્યો છે એને વધાવવા માટેથી અને નગરે નગરે આખા ભારતમાં કોઈ નગર બાકી નથી જેમાં આજે કળશ યાત્રા ન નીકળી છે। બધી જગ્યાએ આ કળશ યાત્રા નીકળી છે એના વધામણા કરવા માટેથી અને આ નગરના જે સ્વયંસેવકો છે દીકરીઓ માથે કળશ ઉપાડી અને એ કાર્યાલય આજે ખુલ્લું મૂક્યું છે। આ કાર્યાલય વિશ્વ હિન્દુ પરિષદને તો અમે બધે કાર્યાલયો છે પણ વિશેષ વાત એ છે કે આ કાર્યાલયનું જે નૈમિત્તિક કારણ છે એ ભગવાન રામનું જે અયોધ્યામાં મંદિર બની રહ્યું છે એ મંદિરનું જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં થોડા દિવસો પછી ત્યાં રામલલ્લા બિરાજમાન થવાના છે। હિન્દુઓનું જે સ્વાભિમાન જાગ્યું છે એ સ્વાભિમાનનો બધી બાજુ પ્રચાર કરવા માટે થઈ અને આજે રાધનપુર નગરમાં આ કાર્યાલયનો પ્રારંભ થઈ રહ્યો છે। આ કાર્યાલય થકી છેવાડાના ગામડામાં અને મિલ માલિકથી માંડીને મજૂર સુધીના જેટલા હિન્દુ સમાજનો જે વર્ગ બેઠો છે એ વર્ગમાં પોતાનું જે સ્વાભિમાન છે એ સ્વાભિમાનનું પુનઃસ્થાપના થાય અને એ પુનઃસ્થાપના માટે થઈ અને આ કાર્યાલયમાંથી પ્રયત્નો થશે। આજે આ કળશના જે વધામણા થયા છે એ વાતને હું વધાવું છું અને હું ભાગ્યશાળી છું કે હું ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનવાનો છું અને મને એનું આમંત્રણ પણ અયોધ્યાથી ત્યાંથી મળી ચૂક્યું છે। એટલે 19મી તારીખે બાય ફ્લાઇટ હું અયોધ્યા પહોંચવાનો છું અને હું 22-23મી પરત આવવાનો છું। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।